મારા દીકરા તું ક્યાં છે? આ રહ્યા મમ્મી. તને ખબર છે હું તને ના જોઉં તો મને આખો દિવસ ચેન જ નથી પડતો. તને ખબર છે ને મારે તને ભણાવી ગણાવીને મોટો કલેક્ટર બનાવવાનો છે. હા મમ્મી, પણ મને ભણવામાં બહુ કંટાળો આવે, મારું મન જ નથી લાગતું. ના બેટા, આવું ના કહેવાય. તારે તો ભણી ગણીને મોટો કલેક્ટર બનવાનું છે, સમજ્યો? હા મમ્મી. મમ્મી, મારે પણ ભણવું છે, તું મને ભણાવીશ ને? મારે પણ મોટો કલેક્ટર થવું છે, તું મને બનાવીશ ને? આઈ કલેક્ટર બનવા વાળી, જા ઘરના પોતા કર, વાસણ માંજ અને પેલી ગાયોના પોડલા ઉપાડ. અને તને વિધિ કેટલી વખત સમજાયું કે તું છોકરી કહેવાય, તારે છોકરાઓની વાદે ન ચડાય. મનુજ તો દીકરો છે મારો અને તું તો પારકું ધન કહેવાય. એટલે જા પોડલા ઉપાડ. મમ્મી, મારે નોટબુક લાવી છે, તું મને પૈસા આપ ને. હજી દૂધનો પગાર નહીં થયો, અંજે થાય ખોણમાં દોણમાં જતો રહે. તું આ છે નવા નવા ખર્ચા ઊભા કરે હે અને નોટ બોટ કોઈ નહીં લાવી. હે ભગવાન, આ સોડી મન ખર્ચામાં ડૂબાડી નાખશે. મમ્મી, શાળામાંથી પ્રવાસ જાય છે, મારે પણ જવું છે, તું પૈસા આપ. હા લે બેટા, 1000 રૂપિયા, અને વધારે જોઈતા હોય તો કહેજે અને ખૂબ મોજ કરજે હો. મમ્મી, મારે પણ પ્રવાસ જવું છે, મારા બધા મિત્રો જાય છે, તું મને પૈસા આપ ને. હે ભગવાન, આ સોડીને માર જેટલી વખત સમજાવું કે તું સોડી હે, તાર છોકરાને વાદે ન ચડાય. મનુજ તો દીકરો છે મારો, અને તું જો પ્રવાસ જતી રહે તો આ ઘરના પોડલા કોણ ઉપાડશે? સારું. વિધિ, તું આખો દિવસ થાકેલી કેમ હોય છે? એમ જે બેન, મારી મમ્મીને ઘરે કામ હોય છે, તેથી હું કામમાં મદદ કરું છું, તેથી થાકી જાઉં છું. તો હું તારી મમ્મી સાથે વાત કરું? હા, કરું. હાલો. હાલો, કોણ બોલ્યા? હું નિશામાંથી મનોજની બેન બોલી, તમે ચંપા બેન બોલ્યા? હા, મારો દીકરો મનુજ ભણવામાં કેવો છે? તમારો દીકરો ભણવામાં એકદમ ઠોઠ છે, તે પડીકા ખાય છે, લેસન લાવતો નથી, અને તમે તેને લાડ કરાવીને સતત રેડિયાળ બનાવી દીધો છે. અને તમારી દીકરી તો ભણવામાં ખૂબ જ હોશિયાર છે, તે શાળામાં આખો દિવસ થાકેલી પાકેલી હોય છે. તમે તેને કામ થોડુંક ઓછું કરાવો અને ભણવાનો મોકો આપો. આ વાળી તમે જોથી હેડિયા આયા મને ઠપકો આપવા વાળા અમાર છોડી હે. અમાર કોમ કરાવવું હોય કરાવો ને ના કરાવો. અને કાલે દાડે લગ્ન કરીને હારે જાય તો એને હારા વાળા બધે એમ જ કે શું એન માય સંસ્કાર આલ્યા, ત્યારે બેઇજ્જતી કોની, તમારી કમારી થાય. હા બેન, પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે સમજતા કેમ નથી? અમાર કોઈ નહીં સમજવું, અમાર છોડી પાસે કોમ કરાવવું હે. હારું મૂકો. હા મેલો. મમ્મી, અમારે 10માનું રિઝલ્ટ આવી ગયું. તું આમ જા, છે વચ્ચે હે. મારા દીકરા મનોજ, તારે કેટલા ટકા આવ્યા છે? મનોજ, તું કઈ બોલતો કેમ નથી? મમ્મી, હું આખી શાળામાં પ્રથમ નંબરે આવી છું. અને મારો દીકરો મનોજ? આપણો ભાઈ મનોજ પરીક્ષામાં નાપાસ થયો છે. હાય રે ભગવાન, મારે એને ભણાવી ગણાવીને મોટો કલેક્ટર બનાવો તો. હાય રે. જો ચંપાબેન, એટલે તો હું તમને કહેતી હતી કે તમે તમારી દીકરીને ભણાવો. તમે તમારી દીકરીને ન ભણાવી, છતાં તે આખી સ્કૂલમાં પ્રથમ નંબરે આવી, અને તમે તમારા દીકરાને ભણાવવાનો પ્રયત્ન કર્યો, છતાં તે નહીં ભણ્યો. એટલે તો હું તમને કહેતી હતી. હા બેન, મને ખબર છે મારાથી ભૂલ થઈ છે. મેં મારી દીકરીને ન ભણાવી અને મારા દીકરાને ભણાવ્યો. પરંતુ મને એ વાતની ખુશી થઈ કે મેં મારી દીકરીને ન ભણાવી, છતાં તે ભણી અને આખી શાળામાં પ્રથમ નંબરે આવી અને મારું નામ રોશન કર્યું છે. આજથી હું દીકરા દીકરી વચ્ચે ભેદભાવ નહીં રાખું, બંનેને સમાન રાખીશ. આ નાટક પરથી બોધ મળે છે કે દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખવો જોઈએ નહીં, દીકરા દીકરીને સમાન રાખવા.